આજરોજ જોય ટ્રેનના 12 વર્ષ પૂર્ણ થઈ 13મા વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. જોય ટ્રેનને ફૂલોથી સજાવટ કરવામાં આવી, પરંતુ જોય ટ્રેન હજુ બંધ છે. કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે. પોલીસ વિભાગથી પરમિશન મળી ગઈ છે. હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ એની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચાલુ થશે. વડોદરા શહેરના કમાટી બાગમાં છેલ્લા 12 વર્ષથી જોય ટ્રેન ચાલે છે અને 13મા વર્ષમાં મંગલ થયા નિમિત્તે જોય ટ્રેનને સજાવટ કરવામાં આવી હતી. આજરોજ જોય ટ્રેનના 12 વર્ષ પૂર્ણ થઈ 13મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો હતો. જોય ટ્રેનને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી, પરંતુ જોય ટ્રેન હજી પણ બંધ છે. કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે. પોલીસ વિભાગથી પરમિશન મળી ગયું છે. હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ આ બાબતે રાહ જોઈ રહ્યું છે અને થોડાક દિવસો બાકી છે. તહેવારના જેમ કે દિવાળી અને સ્કૂલોને વેકેશન પડશે અને જોય ટ્રેન આજની તારીખમાં બંધ છે. તો વહેલામાં વહેલી તકે પરમિશન આપે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા, તો બાળકોને જોઈએ તો ક્યારે મળે જોય ટ્રેન, એને લાભ પણ મળી શકે છે. આપણે ગઈકાલે 17 સપ્ટેમ્બરે આપણે આજથી 12 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના બર્થડેના દિવસે જોય ટ્રેનની પણ આપણે અહીંયા કમાટીબાગ ખાતે શરૂઆત કરેલી હતી, જેના ગઈકાલે 12 વર્ષ પૂર્ણ થઈને હવે 13મા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. 12 વર્ષથી સતત જોય ટ્રેન આપણી શરૂ થયેલી છે. હાલમાં જે 10 મહિના રોજ જે અકસ્માત થયો હતો, જેના અનુસંધાને આપણી જે જોય ટ્રેન છે એ બંધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવેલી હતી એમના તરફથી પણ આપણને મંજૂરી મળી ગયેલ છે અને કોર્પોરેશન તરફથી જે સૂચન કરવામાં આવેલા હતા, જ્યાં બેરિકેટિંગ કરવાનું કીધેલું હતું, એ ત્યાં આગળ અમે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરી દીધેલ છે. જ્યાં જરૂર પ્રમાણે જ્યાં જરૂરિયાત લાગતી હતી ત્યાં આગળ આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે, જેથી કરીને પબ્લિકની સેફ્ટીનું ધ્યાન રાખી શકીએ. પ્લસ બીજા જે વધારે કરવાના હતા કે અનાઉન્સમેન્ટ સિસ્ટમ કરવાની હતી, LED લાઇટ લગાવવાની હતી કે પછી સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવાની હતી, એ બધું અમે કરી દીધેલ છે. હવે કોર્પોરેશનમાંથી આગળથી પરમિશન મળે એટલે આપણે અમે જોય ટ્રેન શરૂ કરી શકીએ એવું છે. બહારથી પ્રવાસીઓ માટે હાલાકીનો સામનો કરવો પડે છે. આપ કોર્પોરેશનને અપીલ કરી છે, રજૂઆત કરી છે, જોય ટ્રેન કેમ ચાલુ નથી કરી એની માટે રજૂઆત કરી છે આપણે? હા, અમે જોય ટ્રેનની ચાલુ કરવા માટેની પરમિશન માટેની રજૂઆત કરેલી છે અને બહારગામથી પણ સહેલાણીઓ આવે છે અને સ્કૂલના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે અને આવનાર ટૂંક સમયમાં હવે દિવાળી વેકેશન શરૂ થવાનું છે. તો કેટલી સહેલાણીઓ આવે છે જે અવારનવાર આવીને પૂછપરછ કરતા હોય છે. ટેલિફોનિક પણ કેટલીક ઇન્ક્વાયરીઓ આવતી હોય છે, તો એમને પણ રજૂઆત કરતા હોય છે કે સાહેબ જોય ટ્રેન ચાલુ કરો, અમારે જોય ટ્રેન માટે આવવું છે. પણ હાલમાં પરમિશન ના આવવાથી અમે હજુ સુધી જોય ટ્રેન ચાલુ કરી શક્યા નથી. મહાનગરપાલિકાને કોને રજૂઆત કરી, કેટલો સમય છે રજૂઆત કરવાનો? હા, અમે છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ, એટલે એમની જે કીધું હતું એ પ્રમાણે અમે કરી દીધું છે. એટલે હાલમાં હવે પરમિશન આવે એટલે અમે